નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતી ફિલ્મના મેગાસ્ટાર અને લાખો ચાહકોના દિલોમાં રાજ કરતા એવા ગુજરાતી ફિલ્મના અભિનેતા નરેશ કનોડિયા હવે આ દુનિયામાં નથી રહ્યા। નરેશ કનોડિયાનું 27 તારીખના રોજ કોરોના થવાને કારણે નિધન થયું છે। આપણા વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને ગુજરાતના નાના મોટા કલાકારો પણ આ અંગે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે નરેશ કનોડિયાએ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા। આ બધાની વચ્ચે નરેશ અને મહેશના નિધનથી નરેશ કનોડિયાની મોટાભાગની ફિલ્મોમાં કામ કરનારા અભિનેતા અને વીતેલા જમાનાના ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ વિલન એવા ફિરોઝ ઈરાનીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું। તેમણે નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। ફિરોઝ ઈરાનીએ શોક સાથે જણાવ્યું હતું કે મારા મોટા ભાઈ ગુમાવ્યા હોવાનું દુઃખ થયું છે। હું અને નરેશભાઈ એક પછી એક ફિલ્મો કરતા ગયા અને બધી જ ફિલ્મો સુપરહિટ થતી ગઈ। એ સમયે લોકોના મનમાં એવી છાપ પડી ગઈ હતી કે હીરો નરેશ હોય અને વિલનમાં ફિરોઝ ઈરાની હોય તો જ ફિલ્મો જોવાની મજા પડે। જ્યારે ફિલ્મમાં નરેશ અને મહેશ મળતા હતા ત્યારે હું એમને રામ લક્ષ્મણની જોડી સાથે સરખાવતો હતો, ત્યારે આજે નરેશ અને મહેશની જોડી અમર થઈ ગઈ છે। સાથે ફિરોઝ ઈરાનીએ તેમના જૂના દિવસો પણ યાદ કર્યા હતા। આમ આપણા મેગાસ્ટાર એવા નરેશ કનોડિયા હવે આ દુનિયામાં નથી રહ્યા। જો તમે મિત્રો તેમને શ્રદ્ધાંજલિ આપવા માંગતા હોય તો કોમેન્ટ કરી શકો છો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો, જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે।